હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિફરન્ટ ટાઈપ્સના ટેસ્ટ આપણે જોયા હતા. વર્કેબિલિટી મેઝરમેન્ટ માટેના સ્લમ ટેસ્ટ, કોમ્પેરેટિવ ફેક્ટર ટેસ્ટ અને સેગ્રીગેશન. આ 3 પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સના ટોપિક વિશે આપણે ભણવાનું છે. બ્લીડિંગ. Bleeding is the form of segregation in which some of the water from the concrete comes out to the surface of the concrete, being of the lowest specific gravity among all the ingredients of concrete. એટલે જનરલી બ્લીડિંગ એટલે શું થાય તો કે કોન્ક્રીટની સપાટી ઉપર પાણી આવી જાય, વધારે પડતું આપણે ફિનિશિંગ કરીએ તો એના ઉપર કોન્ક્રીટની સપાટી પર પાણીનું જમા થઈ જાય તો પાણી આ ઉપરની સપાટી પર આવી જાય તેને શું કહેવામાં આવે છે? બ્લીડિંગ. It is sometimes referred as water gain. It causes formation of porous, weak and non-durable concrete layer at the top of the concrete. રેડી? મેં તમને કીધું એમ કે ઉપરની સપાટી પર શું આવી જાય? પાણી. તેનાથી કોન્ક્રીટ કેવું બને છે? છિદ્રાળુ બની જાય છે અને નોન ડ્યુરેબલ બને છે. The main causes of bleeding are highly wet mix, badly proportional mix, insufficient mixed concrete. રેડી? મેઇનલી આપણે કોઝિસ ઓફ બ્લીડિંગ કયા કયા છે તો કે વધારે પડતું વેટ મિક્સ હોય, પછી બેડલી પ્રપોઝન મિક્સ, insufficient mixed concrete. Ready? Bleeding is due to rise of water is the mix to the surface because of the inability of a solid particle in the mix to hold all the mixing water during the setting of the particles under the effect of compaction. Lean mix water while rising up create capillary channel. લીન મિક્સની અંદર વોટર શું કરે તો કે રાઇઝિંગ એટલે ઉપરની બાજુ ચડે, તેનાથી ક્રિએટ શું થાય? કેપિલરી ચેનલ્સ. If water cement ratio is more than 0.7, this capillary channel remain continuous and unsegmented by the development of gel increase the permeability of concrete. રેડી? વોટર સિમેન્ટ રેશિયો 0.7 કરતાં વધારે હોય તો આ જે કેપિલરી ચેનલ છે તે કેવી રહે છે? કન્ટિન્યુઅસ and unsegmented by the development of gel increase the શેમાં વધારો થાય તો કે permeability of concrete. રેડી? પછી શું છે? રેમેડીઝ ટુ બ્લીડિંગ. તો કે આપણે બ્લીડિંગ જે થતી હોય એને આપણે રોકવા માટે એના માટેના કયા કયા ઉપાયો છે તો કે યુઝિંગ રીચ મિક્સીસ. રેડી? વધારે રીચ આપણે મિક્સ યુઝ કરવાનું, યુઝિંગ ફાઇનર સિમેન્ટ ઓર સિમેન્ટ વિથ લો આલ્કલી કન્ટેન્ટ. પછી થર્ડ પોઈન્ટ પ્રોપર પ્રોપોઝિંગ ધ મિક્સ. રેડી? પ્રોપરલી આપણે મિક્સ કરવાનું, યુનિફોર્મ એન્ડ સફિશિયન્ટ મિક્સિંગ ઓફ કોન્ક્રીટ. Use of finely divided pozzolanic material create a longer path for the water to traverse and reduce bleeding. Use of irritating agent is also effective in reducing the bleeding. રેડી? irritating agent ને યુઝ કરવાનું, તેનાથી પણ આપણે બ્લીડિંગ થતું અટકાવી શકીએ છીએ. Test for bleeding of concrete. In this test, the relative quantity of mixing water that bleed from a sample of freshly mixed concrete is determined. For this test, a cylinder container of approximately 0.01 meter cube capacity. આ ટેસ્ટની અંદર આપણે એક સિલિન્ડર લેવાનું, સિલિન્ડર કન્ટેનર, એનો કેટલી કેપેસિટી હોય તો કે 0.01 મીટર ક્યુબ, હેવિંગ ઇન્ટરનલ ડાયામીટર ઓફ 250 mm, 250 જેટલો ઇન્ટરનલ ડાયામીટર હોય, એન્ડ ઇનસાઇડ હાઇટ 280 mm ઇઝ યુઝડ, અને અંદરની જે ઊંચાઈ હોય કેટલી લેવામાં આવે છે? 280 mm. A freshly mixed concrete sample is filled in the container in 5 equal layers. જે કન્ટેનર આપણે સિલિન્ડર લીધું હોય એની અંદર કોન્ક્રીટને કેટલા લેયરમાં ફિલઅપ કરવામાં આવે છે? 5 લેયર, each of about 50 mm thickness of the total depth of 250 mm. એટલે 250 ટોટલ હાઇટ હોય એમાં 5 લેયર, એટલે 250ના 5 ભાગ કરીએ એટલે કેટલા થાય? દરેક ભાગ તો કે 50 mm નો થાય. રેડી? એટલે 50 mm થિકનેસની અંદર દરેક લેયરને ફિલઅપ કરવામાં આવે છે. Each layer is stamped by the giving 25 stroke using tamping rod of 60 mm diameter and 600 mm long with bullet end. રેડી? દરેક લેયરને આપણે 25 સ્ટ્રોક આપવામાં આવે છે. એ શેના મદદથી? કે ટેમ્પિંગ રોડનો યુઝ થાય છે. તેનો 60 mm ડાયામીટર હોય છે અને 600 mm લોંગ હોય છે, અને એનો એન્ડ જે હોય કેવો હોય તો કે બુલેટ એન્ડ. The top surface of concrete is made smooth by troweling. અને ઉપરની સપાટીને શું કરવામાં આવે છે? સ્મૂથ. શેની મદદથી તો કે ટ્રોવેલની મદદથી, એટલે કે જે ચુનાડું આપણે દેશી ભાષામાં કહીએ તેના મદદથી. The concrete is weighed with container and the weight of the concrete is determined. અને કોન્ક્રીટનું શું કરવામાં આવે છે? વજન, અને એને ડિટરમાઇન કરવામાં આવે છે. The water contained in 1 meter cube of concrete, the quantity of water in the concrete inside the container is calculated.
The container is kept on a level surface free from vibration at a temperature of 27 Celsius plus or minus 2 Celsius. It is covered with a lid. Water accumulated at the top surface of concrete is drawn by means of pipette at 10 minutes interval for the first 40 minutes and at 30 minute interval subsequently till bleeding stop. The quantity of collected is measured by measuring cylinder. જે ક્વોન્ટિટી આપણે કલેક્ટ થઈ હોય તેને શેના દ્વારા મેજર કરવામાં આવે છે તો કે મેજરિંગ સિલિન્ડર દ્વારા. પર્સન્ટેજ ઓફ બ્લીડિંગ વોટર ઇઝ ઇક્વલ ટુ રેડી આપણે પર્સન્ટેજ આની અંદર આપણે એનું ઇક્વેશન આપેલું છે ટોટલ ક્વોન્ટિટી ઓફ બ્લીડિંગ વોટર અપોન ટોટલ ક્વોન્ટિટી ઓફ વોટર ઇન ધ સેમ્પલ ઓફ કોન્ક્રીટ ઇન્ટુ 100. બ્લીડિંગ પોઈન્ટ કમ્પ્લીટ કર્યા પછી નેક્સ્ટ ટોપિક છે ન્યૂ રિલેશન બિટવીન વર્કેબિલિટી એન્ડ સ્ટ્રેન્થ. તો ફ્રેન્ડ્સ વર્કેબિલિટી એટલે શું થાય? એઝ વી ઓલ નો એન્ડ સ્ટ્રેન્થ કોન્ક્રીટની સ્ટ્રેન્થ. Workability of concrete is determined proportional to the water cement ratio but inversely proportional to the strength of concrete. Ready? Workability છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કેને હોય તો કે વોટર સિમેન્ટ રેશિયોને બટ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. એઝ ડિસ્કસ અર્લિયર 23% વોટર ઇઝ રિક્વાયર્ડ ફોર કેમિકલ રિએક્શન. કેમિકલ રિએક્શન થવા માટે 23% પાણીની જરૂરિયાત છે એન્ડ 15% વોટર ઇઝ રિક્વાયર્ડ ટુ ફિલ અપ ધ જેલ પોરસ. જેલ પોરસને ફિલઅપ કરવા માટે 15% વોટરની રિક્વાયરમેન્ટ રહેલી હોય છે. તો ટોટલ 38 વોટર બાય વેઇટ ઓફ સિમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ફોર કમ્પ્લીટ હાઇડ્રેશન. હાઇડ્રેશન થવા માટે 38% જેટલા વોટરને આપણે રિક્વાયરમેન્ટ હોય છે. ઇફ વોટર સિમેન્ટ રેશિયો ઇઝ લેસ દેન 0.38 વર્કેબિલિટી ઓફ કોન્ક્રીટ રિડ્યુસ. વોટર સિમેન્ટ રેશિયો જો 0.38 કરતાં ઓછો હોય તો કોન્ક્રીટની શેમાં ઘટાડો થાય છે? વર્કેબિલિટીમાં. બટ કોન્ક્રીટ વિથ લો વોટર સિમેન્ટ રેશિયો વિલ ગીવ હાયર સ્ટ્રેન્થ. રેડી? મેં તમને પહેલા જ પોઈન્ટમાં કીધું ને કે વર્કેબિલિટી ઓફ કોન્ક્રીટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ વોટર સિમેન્ટ રેશિયો બટ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ સ્ટ્રેન્થ. રેડી? વોટર સિમેન્ટ રેશિયો જો ઓછો હોય તો વર્કેબિલિટીમાં શું થાય? ઘટાડો. બટ વોટર સિમેન્ટ રેશિયો ઓછો હોય તો સ્ટ્રેન્થ કેવી મળે છે? વધારે. એટલે આ ઇન્વર્સલી પ્રપોઝનલ છે એકબીજાને કેવા છે? વ્યસ્ત. If water cement ratio is higher, workability of concrete will be higher. Ready? Water cement ratio જો વધારે હોય તો વર્કેબિલિટી કેવી મળે છે? હાયર. બટ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ વિલ બી લેસર. ઓબ્વિયસ ફ્રેન્ડ્સ આપણે વિચારવા જેવી બાબત છે કે જો સેમ આગળના પોઈન્ટમાં શું કીધું કે જો વર્કેબિલિટીનું પ્રમાણ આપણે વોટર સિમેન્ટ રેશિયોનું પ્રમાણ જો ઓછું હોય તો વર્કેબિલિટી કેવી મળે છે? ઓછી. અને કોન્ક્રીટની સ્ટ્રેન્થ કેવી મળે છે? તો કે વધારે. એવી જ રીતે જો વોટર સિમેન્ટ રેશિયો વધારે હોય તો વર્કેબિલિટી ઓફ કોન્ક્રીટ વધારે મળે છે બટ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ વિલ બી લેસર. સમજાય છે ફ્રેન્ડ્સ? In concrete with high water cement ratio, the water in excess of 38% will create undesirable capillary cavities. રેડી? વોટરનો જે વોટર સિમેન્ટ રેશિયો છે એ 38% કરતાં જો વધારે હોય તો એમાં શું આપણે ઇનડિઝાયરેબલ કેપિલરી કેવિટીઝ ક્રિએટ થાય છે. હેન્સ કોન્ક્રીટ બીકમ્સ પોરસ એન્ડ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ ઇઝ રિડ્યુસ. એનાથી કોન્ક્રીટ કેવું બને છે? છિદ્રાળું. અને કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં શું થાય છે? ઘટાડો. નેક્સ્ટ ન્યૂ પોઈન્ટ છે આપણો ટોપિક પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ. રેડી? કોન્ક્રીટનું કેવી રીતે આપણે પ્રોડક્શન કરવામાં આવે છે તેની વાત કરવાની છે. ધ વેરિયસ સ્ટેજીસ ઓફ મેન્યુફેક્ચર ઓફ ગુડ કોન્ક્રીટ આર. રેડી? કેટલાક સ્ટેજીસ છે મેન્યુફેક્ચર ઓફ ગુડ કોન્ક્રીટ માટેના. તો કે બેચિંગ અથવા તો મેઝરમેન્ટ ઓફ મટીરિયલ્સ, મિક્સિંગ, ટ્રાન્સપોર્ટિંગ, પ્લેસિંગ, કોમ્પેક્ટિંગ, ફિનિશિંગ એન્ડ ક્યોરિંગ. રેડી? 7 પોઈન્ટ છે એ શેના માટે હોય છે? પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ માટેમાં. તેમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ છે બેચિંગ ઓર મેઝરમેન્ટ ઓફ મટીરિયલ્સ. રેડી? બેચિંગ ફર્સ્ટ એ કરીને શું છે? બેચિંગ ઓફ એગ્રીગેટ. ધેર આર ટુ મેથડ ઓફ બેચિંગ ઓફ એગ્રીગેટ, વોલ્યુમ બેચિંગ એન્ડ વેઇ બેચિંગ. એક વોલ્યુમના આધારે અને બીજું વજનના આધારે. Volume batching is not a good method for proposing the material. વોલ્યુમ બેચિંગ છે એ પ્રપોઝલ એટલે કે આપણે એના માટેની સારી એવી મેથડ નથી. Volume of moist sand in a loose condition weighing much less than the same volume of dry compacted sand. Volume batching is normally adopted for unimportant concrete અથવા for small job even through measurement by weight is preferable wherever possible. વોલ્યુમ બેચ છે એ શેના માટે યુઝફુલ છે? તો કે જે અનઇમ્પોર્ટન્ટ જે કોન્ક્રીટ હોય તેના માટે, પછી નાના કામો માટે. રેડી? અને જ્યાં
જે વેઇટિંગ બાય આપણે બેચિંગ કરવું હોય તે પોસિબલ ન હોય ત્યારે વોલ્યુમ બેચિંગ યુઝફુલ થાય છે. ગેજ બોક્સીસ આર યુઝડ ફોર મેઝરિંગ ધ ફાઇન એન્ડ કોર્સ એગ્રીગેટ. ગેજ બોક્સીસ છે એ ફાઇન એગ્રીગેટ એન્ડ કોર્સ એગ્રીગેટને મેજર માટે વપરાય છે. The volume of the gauge box is made equal to the volume of one bag of cement. ગેજ બોક્સનું જે વોલ્યુમ છે તે ઇક્વલ શેના હોય તો કે વોલ્યુમ ઓફ વન બેગ ઓફ સિમેન્ટ. સિમેન્ટ વન બેગનું વોલ્યુમ કેટલું હોય? 0.035 મીટર ક્યુબ. આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. મિક્સ પ્રોપોર્શન આપેલું છે 1:3:6 M10 ગ્રેડ સિમેન્ટ કેજીમાં કેટલું 50 કેજી, સેન્ડ કોઈ 105 અને કોસ એગ્રીગેટ 210. રેડી? પછી 1:2.5:5 સિમેન્ટનું પ્રમાણ કેટલા હોય કેજી? 50 કેજી, સેન્ડ 87.5. એવી રીતે અલગ અલગ પ્રકારના કોન્ક્રીટના ગ્રેડ અને પ્રોપોર્શન આપેલા છે. રેડી? 1 સિમેન્ટ બેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 50 કેજી પછી ઇઝ ઇક્વલ ટુ 35 લીટર એટલે 0.035 મીટર ક્યુબ એનું શું થાય તો કે વોલ્યુમ. વોલ્યુમ ઓફ સેન્ડ મેન્શન ઇન ધ ટેબલ ઇઝ ફોર ડ્રાય સેન્ડ. જે સેન્ડનું જે આપણે વોલ્યુમ મેન્શન કરેલું છે ટેબલ અંદર શેના માટે હોય? ડ્રાય સેન્ડ. ઇફ સેન્ડ ઇઝ મોસ્ટ કરેક્શન ટુ ધ ઇફેક્ટ ઓફ બલ્કિંગ શુડ બી મેડ. For example, for mixed proportion 1:1.5:3 dry volume of materials are cement is equal to 50 kg, sand 52.5 kg a liter, coarse aggregate 105 liter. રેડી? એક્ઝામ્પલ એક આપણે સોલ્વ કરવાનો છે. એમાં પ્રપોઝન કયું લીધેલું છે? 1:1.5:3 M20 ગ્રેડ છે, સિમેન્ટ 50 kg, રેતી 52.5 લીટર અને એગ્રીગેટ એટલે કે કપચી 105 લીટર્સ. પછી રેતીનું બલ્કિંગ કેટલું છે? 20%. તો વોલ્યુમ ઓફ મોસ્ટ સેન્ડ રિક્વાયર્ડ ઇઝ રેડી તો કે ભીની રેતી માટેનું જરૂરી કદ કેટલું થાય તો કે 52.5 પ્લસ બ્રેકેટમાં 0.20 ઇન્ટુ 52.5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 63 લીટર. ઇફ બલ્કિંગ ઓફ સેન્ડ ઇઝ 20%, તો રેતીનું જે બલ્કિંગ ઓફ સેન્ડ છે તે 20%. બલ્કિંગ ઓફ સેન્ડ એટલે શું થાય તો કે કોન્ક્રીટમાં વોટરનું પ્રમાણ એડ કરીએ તો રેતીના કદમાં શું થાય? વધારો. તેને શું કહેવાય? બલ્કિંગ ઓફ સેન્ડ. But if it is not considered, then the actual proportion of the dry sand will reduce to x. જો રેતીના બલ્કિંગને ધ્યાનમાં લેવામાં ના આવે તો રેતીનું ખરેખર કદ કેટલું હોવું જોઈએ? x જેટલું. x plus 0.2x is equal to 1.5. x ને આપણે કરતા બનાવીએ તો 1.25 x ની વેલ્યુ મળે. where x is the actual proportion of dry sand. x છે એ ખરેખર dry sand નું શું બને છે? proportion. The mixed proportion 1:1.5:3 will be changed to 1:1.25:3. એટલે કે જે મિક્સ પ્રપોઝન હતું 1:1.5:3 એ ચેન્જ થઈને કેટલું થઈ જાય છે? 1:1.25:3. It will result in reduction of the yield of concrete. Second, weight batching. Batching by weight is preferable to volume batching as it is more accurate and leads to more uniform proportion and quality of concrete. એટલે કદ આધારિત બેચિંગ કરતાં વજન આધારિત બેચિંગ વધારે સિલેક્ટ કરવામાં આવે છે અને વધારે પ્રિફરેબલ રહે છે. It does not have the uncertainties associated with bulking and the non-uniform filling of the gauge box associated with volume batching. તેમાં રેતીના બલ્કિંગ કે બોક્સને અસમાન રીતે ભરવાથી મિક્સ પ્રોપોર્શનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી. For all important works, only weight batching should be adopted. બધા જેટલા અગત્યના કામોમાં શું યુઝ કરવામાં આવે છે તો કે weight batching જ સિલેક્ટ કરવામાં આવે છે. The weight batching equipment falls into 3 general categories. વજન બેચિંગ માટેના સાધનો કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના. Namely manual, semi-automatic and automatic. In case of manual weight batching, only operation of weighting and batching of concrete ingredients are done manually. Ready? જો મેન્યુઅલી વેઇટ બેચિંગ આપણે યુઝ કરતા હોઈએ તો એના કેવી રીતે કોન્ક્રીટ ઇન્ગ્રેડિયન્ટ્સ થાય તો કે બાય મેન્યુઅલી.
ટિપિકલ સ્કીમ ઓફ બેચિંગ પ્લાન્ટ. બેચિંગ પ્લાન્ટની શું છે તો કે ડાયાગ્રામ આપેલો છે. રેડી, શું આપેલું હોય છે, કન્વેયર બેલ્ટ રાખેલું હોય છે, જ્યાં કોન્ક્રીટ ટ્રક છે, અને આ શું છે, ફાઇન ગ્રેવલ, કોર્સ ગ્રેવલ, સિમેન્ટ, મીડિયમ ગ્રેવલ, સેન્ડ વગેરે. It is suitable for small jobs having low batching rates. એટલે આ કેમાં યુઝફુલ થાય છે, સ્મોલ જોબ હેવિંગ લો બેચિંગ રેટ્સ. In case of semi-automatic batching, the aggregate bin gates for charging batches are opened by manually operated switches. Automatic batching is one in which all scales for the materials are electrically activated. Automatic batching ની અંદર શું હોય તો કે જેટલા સ્કેલ રાખેલા હોય તે ઓટો ઇલેક્ટ્રિકલી એક્ટિવેટ થયેલા હોય છે. By a single switch and complete autographic records are made of the weight of each batch. માં શું રાખેલી હોય કે સ્વિચ, એ સ્વિચ આપણે ઓપન કરીએ અને જેટલા ઓટોગ્રાફિક રેકોર્ડ્સ ઇઝીલી થઈ જાય. Conversion from volume to weight. In ordinary concrete, the proportions are mentioned by volume. Volume are consumed into weight using relation bulk density is equal to weight upon volume. એટલે કન્વર્ઝેશન આપેલું છે વોલ્યુમ ટુ વેઇટનું. ઇક્વેશન શું યાદ રાખવાનું, બલ્ક ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન વોલ્યુમ. પ્રોડક્શન ઓફ કોન્ક્રીટમાં ફર્સ્ટ કયું હતું તો કે બેચિંગ અથવા તો મેઝરમેન્ટ ઓફ મટીરિયલ્સ, એ આપણે કમ્પ્લીટ કર્યું. સેકન્ડ કયું છે, મિક્સિંગ ઓફ કોન્ક્રીટ. The aim of mixing of concrete is to produce a homogeneous, constituted and uniform colored concrete. મિક્સિંગ ઓફ કોન્ક્રીટ આપણે કરવાનો હેતુ મહત્વનો શું છે તો કે હોમોજીનિયસ અને એક સરખું અને આપણને ગ્રીન કોન્ક્રીટ પ્રાપ્ત થાય તે. મેથડ ઓફ મિક્સિંગ કોન્ક્રીટ. મિક્સિંગની બે રીતો છે, હેન્ડ મિક્સિંગ, મશીન મિક્સિંગ. એમાં ફર્સ્ટ છે હેન્ડ મિક્સિંગ. For small and unimportant jobs, concrete is mixed by hand mixing and using shovel. જે નાના કામો કરવાના હોય અને અનઇમ્પોર્ટન્ટ જેટલા વર્ક્સ હોય તેમાં હેન્ડ મિક્સિંગ કરવામાં આવે છે. શેના મદદથી તો કે સોવેલ એટલે પાવડાથી. As the mixing cannot be through and efficient, it is desirable to add 10% more cement to concrete for the inferior concrete produced by this method. રેડી, જો મિક્સિંગમાં ખામી રહી જાય તો 10% જેટલી વધારે આપણે શું સિમેન્ટ એડ કરવી પડે છે. For hand mixing, a brick platform is prepared by laying the brick on level ground and filling the joints by cement, sand, mortar. રેડી, હેન્ડ મિક્સિંગ કરવા માટે આપણે જે સરફેસ હોય પ્લેટફોર્મ કેવું હોવું જોઈએ તો કે બ્રિક ઈંટોનું હોવું જોઈએ અથવા તો કોઈ પણ લેવલ પ્લેટફોર્મ હોય તો પણ ચાલે. The size of brick platform should be at least 2 meter wide. બ્રિકનું જે પ્લેટફોર્મ હોય એની સાઇઝ કેટલી હોવી જોઈએ તો કે 2 મીટર પહોળું and 3.5 meter long. Another arrangement consists of through made of steel અથવા તો iron sheet 2 to 3 mm thick. Another arrangement એટલે કે બીજું આપણે આયરન શીટ યુઝ કરેલી હોય અથવા તો સ્ટીલની તો એની થિકનેસ કેટલી હોવી જોઈએ 2 થી 3 mm thick. Following operations are involved in hand mixing. hand mixing કઈ રીતે કરવામાં આવે છે તે. Measured quantity of sand is spread evenly on the mixing platform. પહેલા જલ્દી તમને બેઝિક આઈડિયા આપી દઉં. હેન્ડ મિક્સિંગ આપણે કેવી રીતે કરવામાં આવે છે તો કે પહેલા તો આપણે પહેલા તો રેતીનો ઢગલો કરવામાં આવે છે, પછી એના ઉપર એગ્રીગેટનો ઢગલો કરવામાં આવે છે અથવા તો સિમેન્ટનો. એ બંનેને મિક્સ કરી આખું એક સરખું એકરસ હોમોજીનિયસ થઈ જાય પછી વચ્ચે એક ખાડો કરવામાં આવે છે અને એમાં શું એડ કરવામાં આવે છે, વોટર એડ કરી પછી એકદમ હોમોજીનિયસ તરીકે એક સરખું મિક્સ થઈ જાય અને આપણે શું મિક્સિંગ તૈયાર થાય છે તો કે કોન્ક્રીટ. બીજું આમાં કાંઈ હેન્ડ મિક્સિંગમાં હોતું નથી. Spread the measured quantity of cement on this sand and mix it till the color of the mixture is uniform. આપણે ક્વોન્ટિટી ઓફ સિમેન્ટ અને સેન્ડને એવી રીતે મિક્સ કરવાની કે જ્યાં સુધી એનો કલર કેવો ના આવે તો કે યુનિફોર્મ એટલે કે એક સરખો. The cement and sand shall be mixed truly with the spread, turning the mixture over and over again. એના આપણે જે મિક્સરની અંદર સિમેન્ટ અને સેન્ડ આપણે એડ ક્યાં સુધી કરી રાખવાનું ઉપર નીચે કે જ્યાં સુધી એનો કલર આપણે યુનિફોર્મ એક સરખો ના આવે ત્યાં સુધી. Until it is of even color throughout and free from streaks. Spread the measured quantity of coarse aggregate on the platform. Now spread the mixture of cement sand
on the stack of aggregate and mix it at least 3 times by moving and turning over by twist from center to side, then back to the center and again to the sides. Ready? સેન્ડ એન્ડ સિમેન્ટ આપણે એડ થઈ જાય પછી એમાં શું એડ કરવાનું એગ્રીગેટ અને ત્રણેયને શું કરવાનું મિક્સિંગ જ્યાં સુધી એક સરખું યુનિફોર્મ ના થાય ત્યાં સુધી. Make a hollow in the middle of the mixed pile. Ready? મેં તમને કીધું એમ કે વચ્ચે એક ખાડો કરવાનો. Add 3/4 of the total quantity of water required and turn the material toward the center with spades. The remaining water shall be added by a water can fitted with rose and slowly turning the whole mixture over and over again until a uniform color and consistency obtained throughout the pile. The mixing platform shall be washed at the end of the day. જે આપણે મિક્સિંગ જે બ્રિકનું જે પ્લેટફોર્મ યુઝ કર્યું હતું તે આપણે જે એક દિવસનું વર્ક કામ થઈ જાય ચંચર કામ અથવા તો કોઈ પણ કોન્ક્રીટિંગ કામ કરતા હોઈએ તો એ કમ્પ્લીટ થઈ જાય પછી એને શું કરવાનું તો કે સાફ કરવાનું ધોવાનું. એડી મિક્સિંગમાં ફર્સ્ટ આપણે મેથડ સમજાઈ કે હેન્ડ મિક્સિંગમાં શું હોય તો કે સિમ્પલી આપણે જે નાના કામો જેટલા કરતા હોય ચંચર કામ મેશનરી કામ છે તેમાં શું હેન્ડ મિક્સિંગ યુઝ થાય છે તેમાં શું કરવાનું ફર્સ્ટ આપણે સેન્ડનું પ્રપોઝન જે આપણે ઢગલો એ કરવાનો પછી એમાં સોના સિમેન્ટ એ બંનેને મિક્સિંગ કરવાની જ્યાં સુધી યુનિફોર્મ એક સરખો રંગ ના થાય ત્યાં સુધી પછી એનો કમ્પ્લીટ આપણે મિક્સ થઈ જાય એના પછી એગ્રીગેટ નાખવાનું એ ત્રણેયને મિક્સ કરવાનું જ્યાં સુધી યુનિફોર્મ ના થાય ત્યાં સુધી પછી વચ્ચે શું કરવાનું એક ઓલો એક ખાડો કરવાનો રેડી એમાં પાણી એડ કરવાનું અને પાછું આપણે પાવડાની મદદથી એને એકદમ યુનિફોર્મ આપણે હોમોજીનિયસ કલર ના આવે ગ્રીન ત્યાં સુધી એને મિક્સ કરવાનું. Second છે machine mixing. Machine mixing is adopted for big project where large quantity of concrete are required continuously. મશીન મિક્સિંગ ક્યાં વાપરવાનું કે જ્યાં મોટા કામો હોય મોટા પ્રોજેક્ટ હોય અને ત્યાં આપણે વધારે પ્રમાણમાં કોન્ક્રીટની જરૂરિયાત હોય ત્યાં આપણે મશીન મિક્સિંગ વપરાય છે. મશીન મિક્સિંગ is not only efficient but also economical and the quantity of concrete to be produced is large. જ્યારે આપણે કોન્ક્રીટને વધારે પડતું પ્રોડક્શન કરવાનું હોય પ્રોડ્યુસ વધારે કરવાનું હોય ત્યારે મશીન મિક્સિંગથી આપણે કોન્ક્રીટ કેવું બને છે તો કે ઇકોનોમિકલ રહે છે વધારે ખર્ચાળ થતું નથી. Concrete mixer are classified as under according to the operating conditions batch mixer continuous mixer according to the principle of mixing gravity type with forced according to the condition of use stationary concrete mixer portable concrete mixer. First, batch mixer. Batch mixer can be classified into three main types. They are tilted type, non-tilting type, and reversing type. Tilting type હોય તેનું આપેલું છે 85T, 100T, 140T, 200T. Non-tilting type નું 200NT, 280NT, 375NT, 500NT, 1000NT. Reversing type 200R, 280R, 375R, 500R and 1000R. એમાં આપણે એકેનો ટાઈપ જોવાનો છે tilting type mixture. This type of mixture consists of a conical drum which rotates on an inclinable axis. The material for concrete is fed into the drum either directly અથવા through a loading skip. જેમ મેં તમને હેન્ડ મિક્સિંગની વાત કરી એવી રીતે મશીન મિક્સિંગની વાત કરી દઉં. આ રીતે શું હોય તો કે મિક્સર તમે જોયું હશે કે મિક્સરની અંદર શું કરે પહેલાં તો સેમનું પ્રપોઝન કરે પછી પાછું એની જેમ જ પછી સિમેન્ટ અને એવી રીતે એનું હોમોજીનિયસ ન થાય ત્યાં સુધી એને મિક્સરને શું ઘુમાડવામાં આવે તો કે ટર્ન આઉટ કરવામાં આવે છે ઘુમાવવામાં આવે છે પછી વસ્તુ એડ કરવાનું તો કે એગ્રીગેટ નાખ્યા પછી વોટર રેડી એટલે સેમ આના જેવી જ પ્રોસેસિંગ છે પણ આમાં શું યુઝ કરેલું હોય છે મશીન અને અંદર શું હોય તો કે પાવડાની મદદથી કરવામાં આવે છે. The mixed concrete is discharged by tilting the drum. It has only one opening. The drum is tilted and reversely manually. About half the quantity of coarse aggregate is placed in the skip over which about half the quantity of cement. The one bag is poured over with the remaining quantity of coarse aggregate and sand is placed in sequence. તમને કીધું એમ પહેલા તો આપણે શું પ્રપોઝલ એડ કરવાનું તો કે સેન્ડ ને પછી એગ્રીગેટ રેડી પછી બંને મિક્સ કરી રાખવાનું પછી એના પછી સિમેન્ટ એડ કરવાનું પછી
વોટર એવી રીતે બધાને શું કરવામાં આવે મિક્સિંગ કરવામાં આવે છે. This prevents spilling of cement and blowing away of cement in windy weather. A line diagram આપેલો છે tilting type mixture નો. Before charging the drum, about 25% of the total quantity of water required for mixing is fed into the drum to weight the drum and prevent of cement at the bottom of blades. મિક્સિંગ ટાઈમ આપણે મિક્સિંગ કરવાનું આપણે તો એ વાત કરી લીધી કે આપણે ડ્રમની અંદર સેન્ડ યુઝ કરવાનો, પછી એગ્રીગેટ એડ કરવાના, સિમેન્ટ એડ કરવાની, વોટર એડ કરવાનો. બટ આપણે એ કેટલા ટાઈમ માટે મિક્સિંગ કરવાનું? તો કે કોન્ક્રીટ મિક્સર્સ આર જનરલી ડિઝાઇન ટુ રન એટ સ્પીડ ઓફ 15 to 20 રિવોલ્યુશન. એટલે આપણે કેટલા એના રિવોલ્યુશન કરવાના? 15 થી 20. અને કેટલા ટાઈમમાં? પર મિનિટ. 1 મિનિટની અંદર 15 થી 20 આપણે રિવોલ્યુશન પૂરા કરવાના. રિવોલ્યુશન એટલે એક ચક્કર. For proper mixing about 25 to 30 revolution are required. પ્રોપર મિક્સિંગ કરવું હોય તો 25 થી 30 જેટલા આપણે રિવોલ્યુશન કરવા જરૂરી છે. The mixing time is related to the capacity of the mixer. મિક્સિંગ ટાઈમ છે જેને રિલેટેડ હોય છે કેપેસિટી ઓફ ધ મિક્સરને. એટલે કે મિક્સરની અંદર કેટલી આપણે જે આગળ આપણે વાત કરી ને નોન ટિલ્ટિંગમાં 85T ને એ બધી શું હતી? તો કે કેપેસિટી ઓફ ધ મિક્સર હતું. The mixing time varies between 1 to 2 minutes. રેડી? આ ખાસ યાદ રાખવાનું ફ્રેન્ડ્સ, કોઈ પણ તમને કોમ્પિટિટિવ એક્ઝામ હોય તેમાં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે the mixing time is related to, રેડી? The mixing time is કેટલો હોય છે? તો કે the mixing time varies between 1 to 2 minutes. રેડી? આ ખાસ યાદ રાખજો. પછી સેકન્ડ છે કન્ટિન્યુઅસ મિક્સર. Continuous mixer produce concrete continuously without stoppage till such time the plant is working. રેડી? આપણે પ્લાન્ટ ચાલુ હોય અને સતત ને સતત એ ડ્રમ હોય એ શું કરે? રિવોલ્યુશન થતું જ રહે. એને કેવું મિક્સિંગ કહેવાય? તો કે કન્ટિન્યુઅસ મિક્સર. In such mixer, materials are fed continuously by screw feeders and the material are continuously mixed and continuously discharged. રેડી? કન્ટિન્યુઅસ મિક્સરને આપણે એડ કરતું જવાનું અને કન્ટિન્યુઅસલી શું વોટરને એડ કરી અને બધાને મિક્સિંગ કરતું જવાનું. This type of mixer are used in large projects like dams. Continuous mixer છે એ કેમાં યુઝફુલ હોય છે? તો કે ડેમ્સના જે કન્સ્ટ્રક્શન વર્ક હોય તેમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજના લેક્ચરની અંદર આપણે કયા ટોપિક્સ કમ્પ્લીટ કર્યા? તો કે બ્લીડિંગ, પછી સ્ટ્રેન્થ અને વર્કેબિલિટીનો જે ડિફરન્સ જોયો, પછી આપણે પ્રોડક્શન કોન્ક્રીટમાં પહેલાં તો બેચિંગ જોયું, તેની અંદર કયા બે આવે? કોલિયમ બેચિંગ અને વે બેચિંગ. પછી સેકન્ડ પોઈન્ટ મિક્સિંગ જોયું. મિક્સિંગમાં કયા ટાઈપ્સ આવે? હેન્ડ મિક્સિંગ અને મશીન મિક્સિંગ. રેડી? પછી મશીન મિક્સિંગની અંદર નોન ટિલ્ટિંગ ટાઈપ અને રિવર્સિબલ ટાઈપ. રેડી? એ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકી રહેલા જેટલા છે સ્ટેજીસ પ્રોડક્શન ઓફ કોન્ક્રીટના તેના વિશે આપણે અભ્યાસ કરીશું.